તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી યુટ્યુબ ચેનલ. મિત્રો, આપણે ગયા વિડીયોની અંદર સ્વાધ્યાય 4.2ની અંદર અવયવીકરણની રીત શીખેલા, જે એકચ્યુઅલમાં તમને આવડે છે, બરાબર ને? ચેપ્ટર નંબર 2 તમે ખાસ ધ્યાનથી શીખ્યા હશો. તમારા માટે મિત્રો જરાય અઘરી રીત છે જ નહીં. આપણે ભણી ચૂક્યા છીએ, એ રીતે આપણે કરાવી હતી, પણ આપણે ચેપ્ટર નંબર 4માં આવે છે એટલે પૂરું કરાવી રહ્યા છીએ, બરાબર ને? હવે મિત્રો, આપણે આ વિડીયોની અંદર દાખલા નંબર 6, 7, 8, 9 અને 10 કરાવવાના છે. ગયા વિડીયોમાં મિત્રો આપણે 1 થી લઈને 5 દાખલા કરાવ્યા હતા. એ પણ ખૂબ જ મસ્ત રીતે તમે જોઈ લેજો મિત્રો. બધા જ વિડીયો, બધા જ દાખલા આપણે ખૂબ જ જોરદાર રીતે કરાવેલા છે. દરેક વિદ્યાર્થી નબળો હશે કે વિદ્યાર્થી હોશિયાર હશે, થોડુંક ધ્યાન આપીને કરશે ને એટલે બધાને આવડી જાય એવી રીતે આપણે તમને સોલ્વ કરાવેલું છે. તો મિત્રો, હવે આપણે આ વિડીયોની અંદર દાખલા નંબર 6 ચાલુ કરવા જઈ રહ્યા છે. ચાલો, રકમ સૌથી પહેલાં સમજીએ આપણે કે ભાઈ 8x² - 22x - 21. નિયમ તમને બધાને ખબર જ છે, મારે કહેવાની કંઈ જરૂર છે નહીં કે 8x² - 22x - 21 બરાબર 0, જેમાં પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર કરવાનો છે. આપણે 21 × 8 આપણે કરવાના છે, એટલે કે 8 × 8 અને 8 × 16 એટલે કે 168ના ભાગ આપણે પાડવાના છે. એવી રીતે પાડવાના છે કે જેને માઇનસ કરતાં 22 આપણા હાથમાં આવવા જોઈએ. ચાલો, વાંધો નહીં, ભલે સંખ્યા મોટી છે પણ આપણે જો ટેકનિક પડી છે, ટેકનિક તો પડી જ છે ને. ચલો, શું કરવાનું? તો કે આપણને જેવી રીતે આવડે રીતે ભાગ કરવાના. જોજો, 68ના ભાગ કરતાં મને આવડે છે, સોરી 168ના ભાગ કરતાં મને આવડે છે. કેવી રીતે ખબર છે? તો આના ભાગ 8 × 16 અને 4 × 8 એટલે 84 × 168 થાય, બરાબર? હવે આના અડધા કરો, ડબલ કરજો, અડધા ડબલ, અડધા ડબલ. 84ના અડધા કરો તો કેટલા આવે? 42. ડબલ કરો તો કેટલા આવે? 2ના 4. ચલો, 42 - 4 22 ના આવે સાહેબ. ચલો આગળ જઈએ, વાંધો નહીં. 42ના અડધા કરો તો કેટલા આવે? 21 આવે. હા, 21. ડબલ કરો તો કેટલા આવે? 8. 21 - 8 કરો તોય 22 તો નહીં જ આવતા. હજુ આગળ વધીએ. 21ના અડધા થઈ શકે ને? 21ના ભાગ મિત્રો 3થી પડશે, તો 21 / 3 કરો એટલે 7 આવે. તો 8 × 3 કરો તો કેટલા આવે? 24 આવે. 24ના ભાગ 24 - 7 કરો તોય 22 તો નહીં જ મળતા. હવે શું કરીએ સાહેબ? હવે તો ખબર હતી, હવે તો બધું પતી ગયું. અહીંયા જો 7 આવી ગયા, 7ના ભાગ જ નહીં પડતા. ચિંતા ના કરો મિત્રો, ચિંતા ના કરો. હવે આને અડધા કરો, બરાબર? રિવર્સ સાઈડ જાઓ. 24ના અડધા કરો, ડબલ કરો. 24ના અડધા કરો તો કેટલા આવે? 12 આવે સાહેબ, બરાબર છે. 7ના ડબલ કરો તો કેટલા આવે? 14 આવે, બરાબર છે. ચલો, 14 - 12 કરો, હજી મેળ નહીં પડતો, વાંધો નહીં. 12ના અડધા કરો તો કેટલા આવશે? હવે 16 આવે. ડબલ કરો 14ના તો 14 × 2 = 28 થાય. 28 - 6, જો તમે 28 - 6 એટલે કે 22 આપણને જવાબ મળી ગયો છે. એટલે આપણા 2 શૂન્ય કયા મળશે આપણને? સોરી, 2 કયા મળશે આપણને? 28 અને 6 મળશે. એટલે આ બધી વસ્તુ હવે રફ કરી દઈએ, જગ્યા આપણને જોશે એટલા માટે. નિશાને મૂકીએ આપણે. હવે મધ્યમ પદમાં હોય એ મોટી સંખ્યામાં, અને બાકીનું બચે છે એ પ્લસ કરવાનું, કારણ કે લાસ્ટવાળી કિંમત આપણી માઇનસમાં છે. ચલો, ગોઠવણી કરીએ આપણે આની. હવે 8x², આ +6 ને આપણે અહીં મૂકીએ, વધારે ઇઝી પડશે એટલા માટે. અને 28 - ને પાછળ જવા દઈએ આપણે, કે 28 અને 21 7ના ઘડિયામાં આવે ને, એટલે ઇઝીલી આપણે એના ભાગ કરી શકીશું. એટલા માટે આપણે આવી ગોઠવણી કરી શકીએ છીએ. હવે આપણે કોમન રમવા માટે 2-2ના ગ્રુપ બનાવી દઈએ છીએ. 2-2ના ગ્રુપ બનાવી દઈએ છીએ. ચલો, 8x² + 6x, આમાં 8ના ભાગ કરો તો 4 × 8 થાય. આના ભાગ 3 × 6 થાય, એટલે મતલબ કે 2 કોમન નીકળે છે. 2x કોમન કાઢીએ તો અંદર વધશે આપણું 2 ચોક 8 x ના x અને 2 તરી 6x. એવી રીતે અહીંયા 28 છે એટલે કે 7 ચોક 28, 7 તરી 21 એટલે કે 7 કોમન નીકળશે. 7 કોમન નીકળશે. અંદર વધશે 7 ચોક 28 અને x ના x. આ માઇનસ અને આ માઇનસ એટલે પ્લસ. અને અહીંયા 21 છે તો 7 તરી 21 થઈ જાય છે, બરાબર 0. આ કૌંસ અને આ કૌંસ આપણું બેઠો કોપી ટુ કોપી આવે એટલે આપણું સાચું, બરાબર ને? ત્યારે આપણે નાચવા જ માંડવાનું છે. 4x + 3 અને આ બ્લુમાં લખ્યું છે ને 2x - 7 એ લખી દેવાનું. 2x - 7 બરાબર 0. ત્યાર પછી 0 બંનેને વેચી દઈએ. બંને ભાઈને 0 0 વેચી દેવાનો છે ભાઈ. 4x + 3 બરાબર પણ 0 થશે અને 2x - 7 બરાબર પણ 0 થાય છે.
એક્સની કિંમત મેળવવા માટે શું કરીએ તો કે +3 છે હવે -3 બનશે અને 4 ગુણાકારમાં ક્યાં આવશે હવે છેદમાં આવશે. એવી રીતે એક્સના એક્સ -7 છે ને એ હવે +7 બનશે અને 2 ગુણાકારમાં ક્યાં આવશે હવે છેદમાં આવશે. એટલે અહીં મિત્રો આપણો જવાબ x બરાબર -3/4 અને બીજો ઉકેલ આપણને મળે છે x બરાબર 7/2. જેને ખબર ને આપણે આલ્ફા અને બીટા કહેતા હતા ચેપ્ટર નંબર 2માં. યાદ છે બધાને? હા, સરસ. ચલો, ફરીથી રૂટવાળું આવી ગયું છે પણ આપણે ગભરાવાનું છે જ નહીં. બરાબર છે, આપણે ગભરાવાનું છે જ નહીં. પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર કરવાનો. એટલે 4√3નો ગુણાકાર કરશું આપણે 2√3 સાથે. અહીંયા 4 × 2 કરો એટલે 8 થાય. √3 × √3 કરો એટલે 3 થાય. અને 8 તરી 24 થાય છે. 24ના ભાગલા આવી રીતે પાડવાના છે આપણે કે જેના ભાગલા પાડતા માઇનસ કરતા 5 મળે. ચલો, 6 ચોક 24 નહીં પડે, 12 દુ 24 તોય નહીં પડે. ચલો કરી જોઈએ છે આપણે અહીંયા 12 દુ 24 કરીએ. બરાબર, પહેલાં આપણે ચેક કરીએ છીએ શું આવી રહ્યું છે. તો અહીંયા 12 દુ 24, 12 - 2 કરો તો 5 નથી આવતા. વાંધો નહીં, આગળ જઈએ છીએ. અડધા કરો તો કેટલા આવશે આના 6, ડબલ કરો તો કેટલા આવશે અહીંયા 4, 6 - 4 કરો ને તોય ના મેળા આવે. 6ના અડધા કરો તો કેટલા આવશે 3, ડબલ કરો તો કેટલા આવશે આના 4 દુ 8, 4 દુ 8, 8 - 3 કરો મિત્રો. આવી ગયા ને? મતલબ કે 3 અને 8 આપણો જવાબ થાય છે. 3 અને 8 આપણો જવાબ થાય છે. ચાલો લખી દઈએ પહેલાં અહીંયા 3 અને 8, 8 - 3 એટલે 5. મધ્યમ પદમાં મોટું આવે, બરાબર ને? મધ્યમ પદનું જે છે એ મોટામાં અને બાકી બચે છે માઇનસ. અહીંયા ગોઠવણી કરીએ આપણે હવે અને પછી ઉડાવશું, કટ કરશું એટલે આપણો જવાબ થઈ જશે. ચલો, +8ને આપણે આગળ મૂકી દઈએ છીએ કારણ કે 4 છે ને તો 4ના ભાગ કરતા એટલે 8 મળશે અને √-3ને પાછળ મૂકીએ છીએ. જોજો 4√3 x² +8x -3x -2√3 બરાબર 0. હવે કોમન રમવા માટે આપણે પહેલાં તો 2-2ના ગ્રુપ બનાવવાના, જોડી બનાવવાની છે. બરાબર છે, અને ત્યાર પછી આપણે કરીશું કોમન. જોજો ખાસ, અહીંયા 4 છે અને અહીંયા 8 છે તો 4 અને 4 દુ 8 મતલબ કે 4 કોમન નીકળી શકે છે. હા, નીકળી શકે છે ને સાહેબ. 4x કોમન તો અંદર શું વધશે હવે √3x વધશે અને આ બાજુ શું વધશે 4 દુ 8. હવે અહીંયા જોજો ખાસ, અહીંયા 3 છે, અહીંયા 2 અને √3 છે. અરે સાહેબ, આ તો કેવું આવી ગયું? આ તો ખબર જ નહીં પડતી અમને. હવે શું કરીએ અમે? તો જોજો ખાસ, આ 3ના ભાગ શું પડે? આ 3ના ભાગ પડે √3 × √3. મતલબ કે 3ના ભાગ પડતા √3 તો મળે જ છે આપણને. એટલે 1√3 અહીંયા છે અને 1√3 અહીંયા છે એટલે કે √3 કોમન આવી શકે. ક્લિયર છે બધાને? હા સાહેબ, ક્લિયર થઈ ગયું. હવે અમને તો અહીંયા શું વધશે હવે 1√3 બચે છે ને. અહીંયા 1√3x, આ માઇનસ કરો તો પ્લસ આવે અને 2 બચી ગયા ને એને લટકાવવાના પાછળ. થઈ ગયા બંને કૌંસ આપણા સરખા છે ને? ઓકે, તો પછી આને લખી દેવાનું √3x + 2 અને 4x - √3, 4x - √3 અને બંનેને પછી આપી દઈએ છીએ આપણે 0 0 કે ભાઈ તમે લઈ જ જાઓ 0 ને. √3x + 2 બરાબર પણ 0 અને 4x - √3 બરાબર પણ 0. આ +2 છે મિત્રો, એ શું બનશે હવે -2 બનશે. -2 બનશે અને છેદમાં √3 જે છે એ છેદમાં આવી જશે. એવી રીતે અહીંયા -√3 છે એ હવે +√3 બનશે અને છેદમાં 4 ગુણાકારમાં થાય ક્યાં આવશે હવે છેદમાં આવશે. સો ધીસ ઇઝ અવર રાઇટ આન્સર. ઓકે સાહેબ, ચાલો. એટલે કે આ આપણા ઉકેલ મળી જાય છે. હવે નેક્સ્ટ દાખલા પર આપણે આગળ જઈ રહ્યા છે. 7મા નંબરનો દાખલો પૂરો કર્યો અને 8મા નંબરનો દાખલો આપણે આવી ગયા છે. ચલો, હવે બધા કહેશે કે સર આ તો કેટલું અઘરું આવી ગયું, આ તમને ખબર જ નહીં પડતી, આ તો સંખ્યા જ નહીં આમાં આપણને આપેલી. કંઈ વાંધો નહીં, બહુ સિમ્પલ છે. જોજો અહીંયા પહેલાં આને સોલ્વ કરીએ આપણે. તો x² નું x² રહેવા દેવાનું પ્લસ 2ab નું 2ab જ રહેવા દેવાનું. આ બાજુ જો ખાસ 2a × x કરો એટલે 2ax આવું થશે પ્લસ b × x કરો એટલે પ્લસ bx થશે. બધા પદને આગળ લઈ આવો મસ્ત રીતે.
તો એક્સ સ્ક્વેરનું એક્સ સ્ક્વેર પ્લસ 2ab નું 2ab, આ 2ax છે માઇનસ 2ax થશે અને આ માઇનસ bx છે આ પ્લસ bx છે કેવું બનશે માઇનસ bx બનશે. હવે આમાંથી શું કોમન નીકળશે જોજો, અહીંયા આપણે કોમન રમી લઈએ છીએ, આપણે કોમન આમ આપણે રમી રહીએ છીએ. તો ખાસ જોજો, પહેલાં ગ્રુપ બનાવી દઈએ આપણે આ લોકોનું. તો જો મિત્રો અહીંયા એક્સ સ્ક્વેર છે પણ અહીંયા કોઈ જગ્યાએ તમને દેખાય છે એક્સ સ્ક્વેર? ના સાહેબ, અહીં તો એક્સ સ્ક્વેર દેખાતું જ નહીં અમને. તો શું કરીએ જોજો ખાસ, હવે આપણે એક કામ કરીએ, આ બંનેમાંથી કોઈકને આપણે અહીંયા ટ્રાન્સફર કરીએ, જેથી આપણે એક્સ તો કોમન એટલીસ્ટ કાઢી શકીએ, બરાબર. તો આપણે એક કામ કરીએ છીએ, આ માઇનસ 2ax છે ને એને આપણે અહીં લઈ આવીએ. જોજો શું કરું છું, જોજો ખાસ જોજો કે અહીંયા એક્સ સ્ક્વેર તો છે જ, આ માઇનસ 2ax છે એને અહીંયા લઈ આવો અને પ્લસ 2ab છે ને એને આપણે અહીં લઈ આવ્યા, જેથી આપણે કોમન ઇઝીલી કાઢી શકીએ. થઈ ગયું ને, આપણે આને અહીંયા અને આને અહીંયા લઈ આવ્યા. હવે આપણે કોમન રમી લઈએ છીએ, એટલે કે આનો ગ્રુપ બનાવો અને આનો ગ્રુપ બનાવો, ત્યાર પછી કોમન કાઢીએ. તો જો અહીં એક્સ સ્ક્વેર એટલે એક્સ અહીંયા પણ છે ને એક્સ અહીંયા પણ છે, એટલે એક્સ આપણું કોમન નીકળશે. તો અંદર શું બચે છે લખીએ હવે આપણે, તો અંદર બચશે એક્સ માઇનસ 2a, માત્ર ને માત્ર 2a બચે છે. એવી રીતે અહીંયા જોજો શું કોમન નીકળે એવું છે, તો અહીંયા જો બી અહીં પણ છે અને બી અહીં પણ છે, એટલે બી કોમન નીકળશે. તો અંદર શું બચશે જોજો ખાસ, અંદર 2a અને આમાંથી બી બહાર આવી ગયા એટલે ખાલી એક્સ બચશે. હવે તમે કહેશો કે સર આ કેવું, આમાં મજા ના આવી અમને, બરાબર. કેમ ના મજા આવી? કેમ કે આમાં બંને તમે કીધું હતું કે બંને કૌંસ સરખા થવા જોઈએ, અહીં તો બંને કૌંસ સરખા થતા જ નહીં. જો તમે બરાબર ને, અહીંયા એક્સ માઇનસ 2a છે તો અહીંયા 2a માઇનસ એક્સ છે. આવું તો પોસિબલ થાય ને સાહેબ? તમે કંઈ ખોટું કર્યું લાગે છે? તો ના મિત્રો, આપણે ખોટું કર્યું નથી. આપણે કૌંસને સેમ કરી શકીએ. એક્સને આપણે અહીંયા અને 2a ને આપણે અહીં મૂકી શકીએ. ક્યારે? જ્યારે આપણે નિશાની ચેન્જ કરીએ ને ત્યારે કરી શકીએ. જોજો ખાસ, એટલે અહીંયા જોજો ખાસ કે એક્સના તો એક્સ જ રહેવા દેવાના, અંદરના પદ બી સેમ એક્સ માઇનસ 2a ના એક્સ માઇનસ 2a. પણ હવે આપણે અહીંયા પ્લસ બી છે ત્યાં માઇનસ બી કરીએ ને તો અંદરની સંખ્યાની નિશાની ચેન્જ થઈ જાય, એટલે એક્સ જે માઇનસમાં હતા એ પ્લસ બનશે અને 2a જે પ્લસમાં હતા એ માઇનસ બનશે. તમે જો ધ્યાનથી, હવે છે ને કૌંસ સેમ થઈ ગયા. હા સાહેબ, હવે વાત તમારી બિલકુલ સાચી થઈ, હવે બરાબર તમે કર્યું. હવે આપણું જે કૌંસ કોમન છે લખીએ પહેલાં આપણે, એટલે કે એક્સ માઇનસ 2a અને બીજો કૌંસ એક્સ માઇનસ બી બરાબર 0. આને પણ 0 આપી દઈએ અને આને પણ 0 આપી દઈએ, એટલે કે એક્સ માઇનસ 2a બરાબર પણ 0 અને અહીંયા એક્સ માઇનસ બી બરાબર પણ 0. હવે માઇનસ 2a છે શું બનશે, અહીં કરી દઉં, અહીંયા કરી લો. ચલો, એક્સ બરાબર માઇનસ 2a હતા ને એ પ્લસ 2a થશે અને એક્સ માઇનસ બી, તો માઇનસ બી હવે પ્લસ બી થઈ જશે. અને ત્યાર પછી આપણે આને મસ્ત રીતે પાક કરીને બરાબર સ્ટીકર બીકર લગાવીને આપણે આને બોર્ડમાં રવાના કરી દેવાનો છે. આ જવાબને આપણે બોર્ડમાં રવાના કરીને આપણે પૂરેપૂરા માર્ક્સ આપણે માંગી લેવાના છે. ચાલો આગળ જઈએ. દાખલા નંબર 9 અને 10 બે જ બાકી રહ્યા છે, બરાબર છે. ચાલો, 12x² માઇનસ 29x પ્લસ 14. તો સૌથી પહેલાં 12 અને 14નો ગુણાકાર કરો. ચાલો, કેટલો આવે છે તમે એ કરો ને હું કરું. 12 ગુણ્યા આપણે 14 કરવાના છે, તો 1 2 2, 1 એકા 1, 4 2 8, 4 એકા 4, 8 6 અને 1, 168 આવી રહ્યા છે. આનો ગુણાકાર કેટલો આવે છે 168. એનો મતલબ કે 168ના ભાગલા આપણે પાડવાના છે એવી રીતે કે જેનો સરવાળો કરતાં 29 આવે, સરવાળો કરતાં 29 આવે. ચલો કરીએ, ભાગલા પાડીએ આપણે. તો 84 દુ 168 નથી મેળવતો, હજુ આગળ જઈએ. અડધા કરો 42, ડબલ કરો 4, હજી મેન ના આવે. ચલો હજી અડધા કરો તો 21, ડબલ કરો તો 8 આવી ગયા ને. 21 પ્લસ 8 29. આ માઇનસમાં છે ને આ પ્લસમાં, એટલે કે બંને કેવા આવશે અહીંયા માઇનસ માઇનસ, તો જ માઇનસ માઇનસ પ્લસ થાય ને તો જ 29 થાય ને. ક્લિયર છે? ચાલો ગોઠવણી કરીએ આપણે હવે આની. તો 12x² માઇનસ 21x માઇનસ 8x પ્લસ 14 બરાબર 0. બરાબર છે. એક મિનિટ અહીં થોડું વ્યવસ્થિત કરી દઈએ આપણે, થોડુંક વ્યવસ્થિત કરી દઈએ આપણે. 14. હવે કોમન રમી લઈએ, કોમન રમી લઈએ. આનો ગ્રુપ બનશે ને આનો ગ્રુપ બનશે. 12 છે તો આના 4 તરી 12 થાય,
21 છે તો 7 તરી 21 થાય, મતલબ કે 3 કોમન નીકળે, 3x કોમન નીકળશે તો અંદર વધશે આપણું 4x અને અહીંયા 3 સતા 21 થાય, બરાબર ને. ચલો એવી રીતે અહીંયા -4 દુ 8, 7 દુ 14 એટલે કે 2 કોમન નીકળશે અહીંયા, તો અંદર વધશે આપણા 2 ચોક 8 અને x અને પ્લસ માઇનસ ફરી માઇનસ અને 2 સતા 14 બરાબર 0. આ બંને કૌંસ આપણા આવી ગયા સમાન એટલે કે બરાબર છે, બરાબર ને. આ સમાન આવે એટલે મિત્રો તમારે નાચવા જ માંડવાનું છે. 3x - 2 બરાબર 0. બંનેને આપણે 0 0 આપી દઈએ એટલે 4x - 7 બરાબર પણ 0 અને 3x - 2 બરાબર પણ 0. હવે x બરાબર શું આવશે તો કે -7 છે ને એ મિત્રો +7 બની જશે અને 4 ગુણાકારમાં હતા એ છેદમાં લઈ આવીએ છીએ, આપણે બધાને ખબર જ છે સુરેખ સમીકરણ. x બરાબર અહીંયા -2 છે +2 બનશે ને 3 ગુણાકારમાં હતા ક્યાં આવશે, હવે છેદમાં આવશે. ત્યાર પછી આને આપણે પેક કરી દઈએ છીએ, બોક્સની અંદર આપણે પેક કરી દઈએ છે. ચાલો નેક્સ્ટ દાખલા નંબર 10મો. મિત્રો જોજો ખાસ, આ દાખલો થોડો તમારા માટે અઘરો પડી શકે, કારણ કે જો 4√3 આપેલા છે આપણને, વચ્ચેનું પદ રૂટમાં તો આપણે એ તો કેવી રીતે મેળવી શકીએ આપણે, આ તો આપણા માટે બહુ અઘરું છે. વિચારો કેવી રીતે કરશું આપણે, વિચારો તો શું આવશે. હા બરાબર છે કે આપણે આ √3ને સાહેબ હટાવવા પડે ગમે તેમ કરીને, બરાબર ને. ચાલો તો એક કામ કરીએ, આપણે √3ને હટાવવા માટે બધી જગ્યાએ સૌથી પહેલાં આને પણ √3થી ગુણો, આને √3થી ગુણો, આને √3થી ગુણીએ, બરાબર. ચલો 3x² એને પણ ગુણી દઈએ છીએ આપણે √3 વડે. એવી રીતે -4√3x એને ગુણી દો √3 વડે અને પાછળ છે +4 એને ગુણી દેવાના √3 વડે, જેથી મિત્રો વચ્ચેની સંખ્યા આપણી નોર્મલ મળે. આપણો મેઇન હેતુ શું છે, વચ્ચેની સંખ્યા નોર્મલ હોવી જોઈએ. આગળ પાછળ ભલે ને રૂટ હોય એનું ચિંતા નહીં, એની ચિંતા કોઈ નહીં, આપણે ખાલી વચ્ચેનું પદ નોર્મલ હોવું જોઈએ. ચલો હવે આપણે કરીએ ગણતરી. 3 ગુણ્યા √3 એટલે કે √3x² -4 તો છે જ, √3 ગુણ્યા √3 એટલે કે 3 થાય અને 3 ગુણ્યા 4 કરો એટલે 3 ચોક 12x. લો થઈ ગયું ને, વચ્ચેનું પદ રૂટમાંથી નીકળી ગયું, એ જોતું હતું આપણને. અને 4√3 તો પાછળ છે ભલે રહ્યા, એની કોઈ ચિંતા નહીં આપણને. હવે પહેલું અને છેલ્લા પદનો ગુણાકાર તો જોજો, 3 ગુણ્યા 4 કરો એટલે 12 થાય અને √3 ગુણ્યા √3 કરો એટલે 3 થાય, એટલે 12 તરી 36ના આપણે મિત્રો ભાગ કરવાના છે. અને 36ના ભાગ કરવામાં આવે તો કેટલા લાવવાના છે, આપણે 12 લાવવાના છે. 12 પ્લસ કરતા એ તો મિત્રો સિમ્પલ છે ને, શું આવશે અહીંયા ખાસ સમજો. 12 લાવવા છે તો 8 8 8 8 8 તરી 24, 8 ચોક 32, અરે 32 આવે છે નહીં, એટલે ગણવું પડશે આપણે. ચલો ગણી લઈએ, અડધા કરી દઈએ પહેલાં તો કે 18 દુ 36 થાય, બરાબર વાત છે. એવી રીતે અહીંયા કરીએ આપણે તો 18ને અડધા કરો તો કેટલા આવશે, 9 આવશે. હા 9 આવશે. તો 9 અને અહીંયા ડબલ કરો તો 4 આવે, 9 + 4 કરો તો 13 આવે છે, 12 નહીં આવતા, આગળ જવું પડશે હજી. 9ના અડધા કરો તો 3 આવે, ડબલ કરો તો 4ના ડબલ કરો તો કેટલા આવશે, એક જ મિનિટ, 9ના અડધા કરતા તો 3 નહીં આવે, 9ના ભાગ્યા 3 કર, 9 ભાગ્યા 3 તો 3, તો 4 ગુણ્યા 3 કરવાના તો 4 તરી 12. હજી મેળ નહીં પડતો, ચલો વાંધો નહીં, ઊંધા કરી દઈએ. હવે 12ના અડધા કરો તો કેટલા આવે, 6, ડબલ કરો તો કેટલા આવે, 6. અરે આટલું સિમ્પલ હતું, આપણને ખબર જ ના પડી. 36 +6 બરાબર ને. પણ અહીં હજી જગ્યાએ ભૂલ કરી આપણે. ચલો શું કરવાનું તો કે પ્લસ નહીં આવે, શું આવશે, માઇનસ. કેમ સાહેબ માઇનસ આવે તો કે જો વચ્ચેનું પદ માઇનસમાં છે એટલે બંને માઇનસ કરો ને તો જ +12 થાય ને. -6 એટલે -12, આ રહ્યા -12. બસ પતી ગયું, આટલું જ ઇમ્પોર્ટન્ટ હતું. હવે આપણે ગોઠવણી કરી દઈએ તો 3√3x² -6x +4√3 બરાબર 0. હવે આપણે રમીએ કોમન, આનો જૂથ બને ને આનો જૂથ બને. હવે કોમન કાઢી લઈએ આપણે તો આમાં 3√3 છે ને આમાં 6 છે, એટલે આના ભાગ 3 દુ 6 પડે ને, એટલે 3 આપણા કોમન નીકળી શકે, પ્રેમથી નીકળી શકે. 3x કોમન કાઢીએ
તો અંદર વધશે √3x માઇનસ 3 દુ 6. એવી રીતે અહીંયા -6 છે અને અહીંયા 4 છે. 3 દુ 6, 2 દુ 4, 3 દુ 6, 2 દુ 4 પડશે. એટલે અહીંયા શું કરીએ આપણે, જોજો ખાસ અહીંયા ખાસ સમજો, 6 છે ને, તો જોજો મિત્રો અહીંયા આવું થશે 6, એટલે 3 દુ 6 થાય. એટલે અહીંયા આપણે મિત્રો 2 તો કોમન નીકળશે જ, 2 તો આપણા કોમન નીકળે જ છે, પણ આ 3ના ભાગ કરીએ તો શું આવે, √3 ગુણ્યા √3 આવે. મતલબ કે √3 પણ કોમન નીકળી શકે, એટલે 2√3 કોમન નીકળે, 2√3 કોમન નીકળશે. તો અંદર શું બચે છે જોજો, હવે અંદર બચશે અહીંયા √3 એક બચી ગયો, એટલે √3 અને એક્સના એક્સ માઇનસ પ્લસ અહીંયા માઇનસ, અને અહીંથી √3 અને આ 4માંથી 2 એટલે ખાલી 2 બચશે. છે ને મિત્રો, દાખલો તો ખાસો કન્ફ્યુઝ કરે એવો છે, પણ આપણે પ્રેક્ટિસ એકવાર કરી હોય ને તો આપણને જરાય વાંધો ના આવે, બરાબર ને, જરાય વાંધો આપણને આવે નહીં. હવે √3x -2 આગળ લખી દઈએ, √3 -2 આગળ લખી દઈએ, અને આ બ્લુ વાળું પાછળ લખી દઈએ. ચિંતા નહીં કરવાની, 3x -2 √3 બરાબર 0. હવે બંનેને વેચી દઈએ આપણે 0 0. √3x -2 બરાબર પણ 0, અને અહીંયા 3x -2 √3 બરાબર પણ 0. અહીંયા જગ્યાની કમી છે એટલે આને આપણે રફ કરી દઈએ, આને રફ કરીને અહીંયા કરીએ. √3x -2 -2 + 2 બનશે અને √3 છેદમાં આવશે, એટલે અહીંયા પહેલો આપણો આન્સર આવશે x બરાબર 2/√3. ક્લિયર છે. અને બીજો આન્સર જોજો, અહીંયા -2 √2 છે ને એ છેદમાં જશે, સોરી ઉપર આવશે, એટલે 2√3 પ્લસ બનશે અને છેદમાં આ 3 છે ને એ 3 અહીંયા આવશે. મિત્રો હજુ આન્સર બાકી છે આમાં, હજી જો 3ના ભાગ પડી શકે છે. કેવી રીતે સાહેબ, જોજો, એક્સના એક્સ 2√3ના 2√3 જ રહેશે, અને આ 3 છે ને 3 એના ભાગ શું પડે, તો કે એના ભાગ પડે √3 ગુણ્યા √3. આ પાડવાના પડે તો પાડવાના, અને √3 ઉડી જાય એટલે શું બચશે અહીંયા, x બરાબર 2/√3 બચશે, 2/√3 બચશે. એટલે અહીં આપણો જવાબ, પહેલો જવાબ આપણો આ છે 2√3, અને બીજો આન્સર પણ શું આવે 2√3. બંનેના મિત્રો આન્સર કેવા આવી રહ્યા છે, સેમ ટુ સેમ આવી રહ્યા છે, બેઠા આવી રહ્યા છે. તો મિત્રો અહીં આપણે જે વિડીયો છે એ પૂરો થાય છે. સ્વાધ્યાય 4.2માં દાખલા નંબર 1થી લઈને 10 આપણે પૂરા કરાવ્યા છે મિત્રો, એ પણ ખૂબ જ મસ્ત રીતે પૂરા કરાવેલા છે. તમને મિત્રો બધાને ઇઝીલી ખબર પડી જાય ને એવી રીતે આપણે સમજાવેલું છે. તો ખાસ તમે જો મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય, વિડીયો પહેલી જ વાર જોઈ રહ્યા હોય અને મારો તમે અવાજ પણ પહેલી જ વાર સાંભળી રહ્યા હોય, તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તમારા કાકાના, મામાના, ફોઈના, માસીના છોકરાઓને જે ધોરણ 10માં ભણતા હોય ને તમામ વિદ્યાર્થીઓને આ વિડીયો મિત્રો શેર કરી આપજો, જેથી એ લોકોને પણ બોર્ડની એક્ઝામમાં સારો એવો લાભ થાય. અને તમને મિત્રો મારો આ વિડીયો કેવો લાગ્યો ને એ પણ મને ખાસ કોમેન્ટમાં જણાવજો, કારણ કે તમે ખાલી વિડીયો જોવો છો, જતા રહો છો, તમે કોમેન્ટ તો કરતા જ નહીં કોઈ દિવસ, બરાબર છે. તો ખાસ મિત્રો કોમેન્ટ કરો, જેથી મિત્રો અમને અહીંથી એક મોટિવેશન મળે તમારા માટે વધારે સારું કામ કરવાની. તમારા માટે મિત્રો હજી વધારે સારામાં સારા વિડીયો આવી શકે છે જો તમે કોમેન્ટ કરો ને ત્યારે. તો મળીએ છીએ આપણે મિત્રો આવતા વિડીયોની અંદર, જેમાં તમારા માટે હવે 4.2માં જે દાખલા વ્યવહારિક છે ને એ આપણે કરાવવાના છે, જે તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો મળીએ છીએ, સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઇક, શેર અને કોમેન્ટ પણ જરૂરથી કરજો.